કાંકરેજના ચાંગામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં કાવતરા કરીને કાવતરા કરનારાઓની જીતના લીધે પ્રજામાં ઉત્સાહ નથી। કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે આવેલ મોતીજી ફાર્મમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની અધ્યક્ષતામાં કાંકરેજ વિધાનસભા સીટ પર વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્યના ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો। કાંકરેજના ચાંગા ગામે આવેલા મોતીજી ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં કાંકરેજના વિજેતા ધારાસભ્ય અને જગદીશ ઠાકોરના લઘુબંધુ અમૃત ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ આજરોજ તારીખ 2/1/2023ને સોમવારના રોજ સવારે યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાવતરા કરીને કાવતરા કરનારાઓની જીતને કારણે વિધાનસભામાં 156 સીટો જીતવા છતાં ક્યાંય જીતનો ઉમળકો દેખાતો નથી। પ્રજામાં જીતનો ક્યાંય ઉત્સાહ જોવા મળતો નથી। આ પ્રસંગે કાંકરેજ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્ય અમૃત ઠાકોરે જણાવ્યું હતું કે કાંકરેજની પ્રજાએ મને વિજેતા બનાવી મારા ઉપર તેમનું ઋણ છે, ત્યારે એ ઋણ અદા કરવા માટે હું મારા જીવનું બલિદાન આપતા પણ અચકાઈશ નહીં। કાંકરેજની પ્રજા માટે અને તાલુકાના વિકાસ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ। કાંકરેજ વિધાનસભાના દરેક ગામોની શાંતિ અને સુખાકારી માટે તત્પર રહીશ તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભચાભાઈ આહિર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા ઠાકોર બોર્ડિંગ થરાના પ્રમુખ ભૂપતજી નાગજીજી મકવાણા, પૂરણસિંહ વાઘેલા, બલાજી રાઠોડ, બચુજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હેમુભાઈ જોશી, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, વિનોદજી ઠાકોર સહિત તાલુકાભરમાંથી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। દિવસે મારી કાંકરેજ વિધાનસભાને અઢારે આલામાં નક્કી કર્યું હતું કે પંજો તો ગાંધીનગર મોકલવો ને કાંકરેજના ધારાસભ્ય શ્રી અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને સંગઠન તરફથી જે કાંકરેજમાં ધારાસભ્ય શ્રી જીત્યા કોંગ્રેસના એમનો પ્રજાનો અને કાર્યકરોનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં વડીલો આશીર્વાદ આપવા આવ્યા, યુવાનો હૂંફ આપવા માટે આવ્યા અને સમગ્ર કાંકરેજમાંથી જે લોકો કોંગ્રેસને બળ આપવા તાકાત આપવા આવ્યા છે તેમનો હું આભાર માનું છું। આવતા દિવસોમાં ભારત જોડો યાત્રાની સાથે હાથ સે હાથ જોડો યાત્રા આવી રહી છે, એની તૈયારી માટે આવતીકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિ બનાસકાંઠાની કારોબારીની મિટિંગ છે, એમાં વિસ્તૃત ચર્ચા કરીશું અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણીની પણ તૈયારીઓના કામમાં કોંગ્રેસ લાગશે એ જ વાતો કરવા માટે આજે સૌ થરા કાંકરેજ ના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે સૌ ભેગા મળ્યા હતા। જ્ઞાનીબેને જે આક્ષેપ કર્યા છે, ભાજપની સ્ટ્રેટેજીને જે વખાણ કર્યા છે અને ક્યાંક જે ચૂંટણી જે હારનું જે મુખ્ય કારણ છે એ કોંગ્રેસના અંદરોઅંદરના જે ડખા છે। ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર ઉઠલાઈને ફેંકી દે છે। કોઈના મુખ્યમંત્રી કે સરકારના મંત્રીને બોલવાનો અધિકાર છે ભાજપમાં? કોંગ્રેસમાં લોકશાહી છે, કોંગ્રેસમાં વાત કરવાનો પણ અધિકાર છે, કોંગ્રેસના નેતાને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર છે અને કેટલીક વખત આ અધિકાર વધારે પડતો હોય તો એનાથી કોંગ્રેસને નુકસાન પણ થાય છે। પણ જો પાર્ટી વિરુદ્ધ નહીં બોલવાનું, સરકાર વિરુદ્ધ નહીં બોલવાનું, સંગઠન વિરુદ્ધ નહીં બોલવાનું, એ જે વાતો ભાજપ દાદાગીરીથી એના પક્ષના લોકોની ફાઇલો બનાવી અને દબાવી દે છે, એના નેતૃત્વમાં અડવાણી સાહેબ હોય કે મુરલી મનોહર જોશી હોય એવા નેતાઓની જે પણ દશા કરે છે એ કલ્ચર, એ સંસ્કૃતિ કોંગ્રેસમાં નથી। અમારા તો રાહુલજી આ ઉંમરે પણ દેશની કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સાહેબ જેવા વરિષ્ઠ આગેવાનને પ્રમુખ બનાવી અને સ્ટેજ ઉપરથી ઉતરતા હોય ત્યારે એનો હાથ પકડી અને સલામત રીતે સ્ટેજની નીચે ઉતારે છે, એ કોંગ્રેસની
સંસ્કૃતિ છે, એક કલ્ચર છે અને કોંગ્રેસે જે ચિંતા કરવાની છે એ ચિંતાઓ ઉમેદવારને સાંભળ્યા પછી, સંગઠનને સાંભળ્યા પછી એ અંગેના જે કંઈ પગલાં લેવાના છે એ પગલાં પણ ત્વરિત રીતે લેશે એની પણ બાંયધરી આપું છું. થેન્ક યુ. તાલુકા જિલ્લા પંચાયતની થેન્ક યુ. થેન્ક યુ. આજે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મોટાભાઈની ઉપસ્થિતિ. ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિ માત્ર સૌથી મોટો આભાર. ઋણ સ્વીકાર મારા પરિવાર વતી પ્રદેશ પ્રમુખ તો ખરા જ, પણ કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજે મારા પરિવારને મારા ઉપર વિશ્વાસ મૂકી, ભરોસો મૂકી અને એમની સેવા કરવા માટે મને ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યો છે. ત્યારે સમગ્ર મોતીજી માવજીજી પરિવાર વતી અમે આજે આભાર દર્શન કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો. ધારાસભ્ય તરીકે તો લોકોએ જવાબદારી આપી છે, મોટાભાઈ આજે અનેક જવાબદારીઓ આપી છે. નહીં, એ પક્ષ તરફથી જે કઈ જવાબદારી મળી છે, મારા 2,92,000 મતદારો, 97,000 મતદારોએ મને જીત અપાવી, પણ હવે 2,92,000 મતદારોના વિકાસના કાર્યોની અંદર પ્રથમ અગ્રમિકતા મારી હશે અને એમને રોડ, રસ્તા, પાણી, ગટર કે જે કોઈ મારા થરા શહેર હોય, શિયોરી શહેર હોય, એમની જો કોઈ વિકાસની વાતો હશે એ પૂરી તાકાતથી અમે સરકાર સામે રજૂઆત કરી અને એમને પૂરેપૂરો ન્યાય મળે એવી પૂરેપૂરા પ્રયત્નો કરીશું. આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આપને ખ્યાલ હશે, મેં કહ્યું, સન્માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી, સન્માન્ય જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી, મારું તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, સંગઠન સર્વોપરી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર અમે સર્વ સમાજના આગેવાનો ખભે ખભો મુકાઈ અને કાંકરેજ તાલુકા પંચાયત કોંગ્રેસની બને અને અમારા દિશા સમાવેશ. હું તો સાથે હવે જિલ્લાનું કહું છું, સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાની અંદર 14 તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બનશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે.